હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ બટેકા પૌહા. પૌહા ઠંડા થાય પછી કડક અથવા ડ્રાય થઈ જતા હોય છે, પણ આપણે અલગ ટ્રીકથી આજે બટેકા પૌહા બનાવશું જે ઠંડા થાય પછી પણ ડ્રાય નથી થતા અને લાંબો સમય સુધી સોફ્ટ પૌહા રહે છે. બટેકા પૌહા બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝના બટેકાને ઝીણું સુધારી લીધું છે. તો આ રીતે ઝીણા પીસ કરવાના જેથી બટેકા સાતળતી વખતે જલ્દી કૂક થઈ જાય છે. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ ઝીણી સુધારીને લીધી છે. તીખાશ માટે અહીંયા આપણે લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ અને સાથે લીમડાના પાન લીધા છે. ઘર માટે 4 ચમચી જેટલું તેલ, રાઈના દાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ખાંડ અને અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી સિંગદાણા લીધા છે. પૌહા બની જાય પછી આપણે દાડમના દાણા ઉમેરશું. સાથે નાયલોન સેવ લીધી છે, કોથમીરના પાન અને 1 લીંબુ લીધું છે. સૌથી પહેલાં જાળીવાળું વાસણ લઈશું અને હવે આપણે કપના માપથી પૌહા ઉમેરશું. તો પૌહા અહીંયા મીડિયમ થીક લેવાના છે, બહુ જાડા પણ નથી લેવાના અને નાયલોન પૌવાનો ઉપયોગ પણ નથી કરવાનો. અહીંયા આપણે મીડિયમ થીક પૌહા લઈશું અને કપના માપથી 2 કપ જેટલા પૌહા લીધા છે. પૌહાને ચાળી લીધા છે, ચાળીને ઉપયોગ કરવાનો જેથી પૌહામાં રહેલું કચરું દૂર થઈ જશે. અને હવે પાણી ઉમેરીને પૌહાને સારી રીતે ધોઈ લઈશું. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌહાને ધોતી વખતે જાળીવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે અને હળવા હાથે પૌહાને સારી રીતે ધોઈ લઈશું. પૌહા સારી રીતે ધોવાઈ ગયા છે અને તમે જોઈ શકો છો પૌહા વધારે પડતા નથી ધોવાના. હવે પૌહામાં આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. તો ખાંડથી ગળપણનું પ્રમાણ નહીં વધે, પણ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લઈશું. પૌહામાં આ રીતે ખાંડ અને મીઠું ઉમેરવાથી પૌહામાં સારી રીતે મિક્સ થઈ જાય છે અને હવે 10 મિનિટ માટે મૂકી દઈશું. પૌહા સારી રીતે સેટ થઈ જશે અને ત્યાં સુધીમાં આપણે બટેકા પૌહા માટેનો વઘાર કરી લઈશું. તો અહીંયા આપણે બટેકા પૌવાનો વઘાર કરવા માટે નોનસ્ટિક પેન લઈ લીધું છે અને 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે 2 મોટી ચમચી જેટલા સિંગદાણા ઉમેરશું. તો સિંગદાણાને આ રીતે અલગથી સાતળવાથી સિંગદાણાનો ક્રન્ચી ટેસ્ટ પૌવામાં સારી રીતે આવે છે. સિંગદાણાનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું. તમે જોઈ શકો છો સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું અને વધેલા તેલમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અને લીમડાના પાન ઉમેરીને વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું. લીમડાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. વઘાર સારી રીતે સતળાઈ ગયો છે. હવે તીખાશ માટે આપણે 2 લીલા મરચાંને ઝીણા સુધારીને લીધા છે. અહીંયા આપણે લાલ મરચું નથી ઉમેરવાનું, એટલે લીલા મરચાંની તીખાશ આપવાની છે. તો તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. મરચાંને હલકા સાતળી લઈશું. હવે એક મીડિયમ સાઇઝના બટેકાને ઝીણું સુધારીને ઉમેરશું. બટેકા ઝીણા સુધારવાથી બટેકા જલ્દી કૂક થઈ જાય છે. તો બટેકાને હલકા સાતળી લઈશું જેથી બટેકા ઉપર તેલનું હલકું કોટિંગ આવી જશે. અહીંયા મેં 1 મિનિટ માટે બટેકાને તેલમાં સાતળી લીધા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. તો મીઠું આપણે બટેકાના ભાગનું જ ઉમેરવાનું છે. પૌહામાં આપણે મીઠું ઉમેરી દીધું છે. સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બટેકાને સાતળી લઈશું. બટેકાનો કલર ચેન્જ નથી કરવાનો. બટેકા સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને હવે ઢાંકણ ઢાંકી દઈશું જેથી બટેકા જલ્દી કૂક થઈ જાય. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણ ખોલી લઈશું અને બટેકાને જોઈ લઈશું. તો બટેકા ઉપર હલકું કોટિંગ આવી ગયું છે અને બટેકાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. બટેકાને ચમચીની મદદથી ચેક કરી લઈશું. બટેકાના 2 ભાગ થઈ જાય છે. બટેકા સારી રીતે સતળાઈ ગયા છે. એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને ઉમેરશું. ડુંગળી બટેકા સતળાઈ જાય એ પછી ઉમેરવાની જેથી બટેકા પૌહામાં ડુંગળીનો ક્રન્ચી ટેસ્ટ આવે અને ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ નથી કરવાની, હલકી સાતળવાની છે. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે ધોયેલા પૌહા ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો પૌહાનો દરેક દાણો એકદમ છૂટો છૂટો તૈયાર થયો છે. પૌહાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. પૌહા સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે 2 ચમચી જેટલા તળેલા સિંગદાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. પૌહા સાથે સિંગદાણા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે 2 થી 3 ચમચી જેટલું પાણીની છાટ ઉમેરશું.
તો આ રીતે પાણીની છાટ ઉમેરવાથી પૌંઠા લાંબો સમય સુધી પોચા રહે છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને થવા દઈશું. તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ માટે થવા દેવાના છે, જેથી પૌંઠા ઠંડા થાય પછી પણ ડ્રાય નથી થતા. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી લઈશું અને પૌંઠા સારી રીતે થઈ ગયા છે. પૌંઠાનો દરેક દાણો એકદમ છૂટો છૂટો તૈયાર થયો છે. બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરશું અને ઉપરથી કોથમીરના પાન ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બજારમાં મળે તેવા બટેકા પૌંઠા તૈયાર છે. બટેકા પૌંઠાને ગરમા ગરમ સર્વ કરીશું. બટેકા પૌંઠાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો પૌંઠાનો દરેક દાણો એકદમ છૂટો છૂટો તૈયાર થયો છે. ઉપરથી નાયલોન સેવ અને દાડમના દાણા ઉમેરશું. પરફેક્ટ ટ્રીક સાથે પૌંઠા બનાવશો તો પૌંઠા લાંબો સમય સુધી ડ્રાય નથી થતા અને એકદમ પોચા તૈયાર થશે. જો રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.